એમ નહીં, તમે આ શું છો અહીંયા દેવ બ્લડ બેંકમાં? તમે શું છો? હોદો છે તમારો કઈ? હું તો અહીંયા માણા હું. એ પિયારો છે, હે? પિયારો છે ખાલી. એ કાંઈ નથી, એમને બેઠી જાય જાઓ. તમે બ્લડ દેવાનું ના કેમ પાડો? તમે કઈ તમારી પાસે હોદો છે? ના, તો કેમ બ્લડ પાછું લીધું તમે? અરે મેં કાંઈ પાછું નથી તો લીધું. અમને કોઈ દી કેમ નો તમને હક છે તમને કોઈનો કઈ? હે? અમને હક નથી. તો કાંઈ નથી. તો તમે પીધેલ છો? ના, તો તમારું નામ શું છે? મારું નામ કાળુભાઈ. આખું નામ? કાળુભાઈ રે. ભાઈ આ કાળુભાઈ રહીને છે દેવ બ્લડ બેંકમાં દારૂ પીધેલી હાલતમાં છે અત્યારે, અને દર્દીને બ્લડ આપીને હાથમાંથી છીનવી લે છે. આ દર્દીના સગા છે એ બ્લડ લેવા. તમે શું કરવા આવ્યા છો બેન? બ્લડ લેવા. ને જવાબ જ એવા દીધા એને કે એક વખત ને જેને ફોન લગાડી એને કે મને ફોન લગાડવા નહીં દેવા. આ ભાઈ કેવી હાલતમાં છે અત્યારે? અત્યારે કેવી હાલતમાં? હાવ બેકાર હાલતમાં છે મારા પપ્પા. એ નહીં, આ ભાઈ કેવી હાલતમાં? જવાબ દે. ડીઝલમાં. દારૂ પીધેલ હાલતમાં હે? તો આ કેમ તમારા મોઢાથી મેં વાત- કાંઈ તો ગઈ. તમે વાત જ કરો છો જ્યારે આવ્યા ઉઠીને બહાર નીકળ્યા ત્યારના કોને ફોન લગાડ્યો કોને હું કરું મેં પીધેલા છો. હાલો મારા ભેગા હું તમને લઈ હાલો જાઉં. હાલો હાલો. હા હાલો, આટલા પીધેલી હાલતમાં છે એ ભાઈ. હાલો એ તમે કેટલો તમે કેમ ન્યા આપણે ટેસ્ટ કરાવવા જાય એવું કંઈ નથી. છે કીધું ને. આવ્યા ત્યારના દાદાગીરી કરે છે. હા કે હા ના? હા હા જે મોઢું મેં તો રોજુ રાખ્યું છે, હમણાં હું કહું. સાહેબ એવું નથી. મેં રોજુ રાખ્યું છે એટલે હમણાં હું કહું. મોઢાની ભાષા આવે ચોખ્ખી. મારે એવું નથી. હા. આ બધા છે ને મને તમે ટ્રસ્ટી છો એના? ટ્રસ્ટી નથી. ક્યારના માલિક છો? કામ કરે બેઠા હે? ત્યાં માલિક છો? ત્યારના. માલિક જ નથી. તો? હું કામદાર જ છું. બરાબર. પણ આ અમને બ્લડ બેંકના સંચાલન કોણ છે? હાલો, હે? આ સંચાલક કોણ છે? સંચાલક ઈ નાથાણી છે, કોણ છે? નાથાણી. એ ક્યાં છે? ઈ રાજકોટથી સંચાલક. મારી વાત આ ભાઈ કોણ છે અહીંયા? ઈ પિયારો છે અમારે. તો શું કરવાનું હોય એને? ઈ અહીંયા અમારે ટ્રસ્ટી છે યાર બીજા એટલે એમ નહીં, દાદાગીરી કરે છે અહીંયા? ના, ના, દાદાગીરી નથી. દાદાગીરી નથી કરતા સાહેબ. તો કેમ બ્લડની થેલી કેમ તમે લઈ લીધી? મારી વાત સાંભળો. મેં તમને એવું કીધું નથી કીધું. બધાય બે રોજુ વાર કરે છે. બે વાર લોહી દીધું પાછું જટી લીધું કે હવે એ- નથી દેવું. એમને- તમારે મેં- ક્યાં જેને કેવું હોય મેં મારી- ફોનને મારી- જવાબ મારી દીધો. વાત ફોન કરવો હોય ને એને ફોન કરી કે પેલા હવે મારી વાત નથી દેવું હોય કે એવી રીતના ચોખ્ખું મેં કીધું. બધાય ફોનને જવાબ કેવા દીધા કોઈને હાલો નહીં પૈસા લાગતો. પાછા લીજો અને ને અંતે પૈસા તમે દારૂ પીધેલ હાલતમાં આવો, પોલીસને બોલાવો. હાલો. હા બોલ. બ્લડ કેમ પાછું લઈ લીધું? એમને બ્લડ કેમ પાછું લઈ લીધું? તમે કહો ને. એટલે એમ કીધું ને 5 મિનિટ બ્લડ પાછું આપી દીધું. બ્લડ તમે દીધા પછી કેમ પાછું લીધું? મારી વસ્તુ સાંભળો, મારી વાત સાંભળો. બરાબર. આ બેન કે હા એ વાત સાંભળો. તમે બ્લડ કેમ પાછું લઈ લીધું? તો મને કહો, સમજાવો. મારી નજરની સામે. ઈ ગરમ કરવાનું હોય હજી. વાત. ના, ગરમ ન કરવાનું હોય. હું મેડિકલ લાઈનમાં બધું 15 વર્ષ 20 વર્ષ થયા છું. હા. સેવાકીય પ્રવૃત્તિમાં 20 વર્ષ થયા છું. તો ગરમ ન કરવાનું હોય. કાંઈ વાંધો નહીં. એટલે બ્લડ તમે દીધા પછી કેમ પાછું લઈ લીધું? કાંઈ એટલે શું કામ લઈ લીધું? કારણ નથી કયું? એ અનમેચ થઈ ગયું. હાલો અનમેચ થઈ ગયું છે. કાંઈ અમને તમે તો રિપોર્ટ કરીને આપ્યું છે પાછું. તમે રિપોર્ટ કરીને આપ્યું ને? બધી વસ્તુ સાચી તમે રિપોર્ટ કરીને આપ્યું તો અનમેચ કેથી થઈ ગયું? પણ નથી મારે ન્યાય નથી આવ્યો. બરાબર છે. આમાં એટલે આમ તમારી મરજીથી દેવું હોય ને મરજીથી ન દેવું એવું બને એવું કાંઈ બ્લડ બેંકમાં? મોટા ભાઈ શાંતિ રાખો. હું એવું નથી કહેતો. એટલે તમારી ઈચ્છા હોય તો તમે દો, ન હોય ઈચ્છા હોય તો ન દો. એવું કાંઈ નથી. તો હું દઈશ જ તમે બ્લડ હુકમ લઈ લીધું? અત્યારે દર્દી બીમાર છે, તમે ક્રિટિકલમાં છે, અને તમે બ્લડ હુકમ નથી દેતા? હજી વાર છે એને દેવાની. કાંઈ વાર નથી. તમે બ્લડ હુકમ લઈ લીધું એ મને કયો. પેલા એને પૂછો. તમે બ્લડ હુકમ લઈ એને લીધું? મને હું કીધું નહીં કીધું. તમે આ દાદાગીરી કરો છો કે નહીં તમારી દેવ હા બ્લડ તમે બેંકમાં? જવાબ એવા દેવા માંડ્યા પણ નહીં મળે કોઈ હારે વાત નહીં કરાવો હું કોઈ હારે વાત નહીં કરું આમને કે તમે વાત ગમે એ માણસ વકીલ જેવા વકીલે વાતો કરે છે કે હાલો ભાઈ છે આ દાદાગીરી છે તમારી દેવની? હા પાકું ને? હા. એટલે તમે આવી રીતે જ કરો બ્લડમાં બધાને? આ દેવ બ્લડ બેંકની દાદાગીરી છે, પરાણે દેવ બ્લડ બેંક આ લોકો આપે છે. હાથ નહીં પકડવાનો, હાથ નહીં પકડો. એ જઈ લો, હાથ પકડો. આ લીધો વિડીયો ઉતારી લીધો એનો આ દારૂ પીધેલ હાલતમાં છે અહીંયા. આરી ત્રણ દારૂ લ્યો ત્રણ લ્યો પૈસા હું હવે તમે મૂકીશ નહીં લાખ રૂપિયા જોતું તમને ઉભો. હવે નહીં મૂકું હું પૈસા તો થોડા. રોજુ રાખ્યું તને હું બોલતી નતો ફોન રોજુ રાખ્યું તને હું બોલતો નથી તું પાગલ કરતો તો ને ત્યારે મારો પીતો હા વલેલો હતો સમજી ગયો આ ભાઈ દારૂ જેટલા શબ્દ બોલતો તો તું અત્યારે- હું છે ને તને અહીં બેઠો વિડીયો ચાલુ રાખજો.